નમસ્કાર ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પરિવારમાં હું તમારા બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જીરુને લગતી તમામ માહિતી લેવાની છે, જેની અંદર આપણે વાત કરીશું કે અત્યારે બધા ખેડૂત મિત્રોનું જીરાની વાત કરીએ તો કે 30 થી 35 દિવસનું થયું હોય અને જીરાની અંદર આપણે વરિયાળી આવવાનું શરૂ થઈ ગયું હોય અથવા તો દાંડેલિયા ચડ્યું હોય, તો તેની અંદર અત્યારે જે ફૂગના કારણે, જે વાતાવરણ ફેરબદલીના કારણે જે ફૂગ આવે છે, જેના લીધે આપણને જીરાની અંદર લીલો સુકારો છે, પીળીઓ છે અથવા તો કાળીઓ છે જેવી આપણને રોગ જીરાની અંદર આવતા હોય છે. તો તેના માટે આપણે રોગને નાથવા માટે આપણે કઈ કઈ ફૂગનાશક આપણે દવા છાંટી શકીએ, જેની અંદર આપણે પાણી દ્વારા કઈ દવાને આપણે પાઈ શકીએ અને ઉપરથી આપણે કઈ દવાનો સ્પ્રે કરી શકીએ, તે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર લેવાની છે. તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખીએ અને વિડીયો અમારો અંત સુધી જોઈજો, જેના લીધે તમે પણ તમારા જીરાની અંદર જો લીલો સુકારો, કાળીઓ, પીળીઓ જેવા રોગો આવ્યા હોય ફૂગના કારણે, તો તમે સારી એવી રીતે તમે તેને અટકાવી શકો છો. તો ખેડૂત મિત્રો, સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે લીલો સુકારો આવ્યો હોય અથવા તો કાળીઓ, પીળીઓ જેવા આપણે ફૂગના કારણે જે રોગ આવ્યા હોય, તો આપણે ઉપરથી કઈ દવાનો સ્પ્રે કરી શકીએ તેની વાત કરીએ તો કે મેટાલિક્સ પ્લસ મેન્કોજેબ, જે આપણે એક દવા છે, અને બીજું છે ટેબુકોનાઝોલ અને જે મેન્કોજેબ. આ જે બે દવા છે તેને તમારે સારી એવી કંપની, જે મલ્ટીનેશન કંપની હોય તેની તમારે સારી એવી દવા લઈ અને ત્યાર પછી તમારું જીરાની અંદર જો ફૂગના કારણે જે લીલા સુકારો, કાળીઓ, પીળીઓ જેવા ફૂગના કારણે રોગ આવ્યા હોય, તો તેની અંદર તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે. અને સાથે સાથે વાત કરીએ તો કે જ્યારે તમારા જીરુની અંદર લીલો સુકારો આવ્યો હોય અને આવા ફૂગના કારણે જો તમને રોગ જોવા મળતા હોય, તો ત્યારે તમે જો પાણી પાતા હોય તો તેની સાથે તમારે યુપીએલ, જે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો, યુપીએલ કંપનીનું જે સેફિલાઇઝર આવે છે અને તેની સાથે આપણે સલ્ફર રાખવાનું છે. અને આની માત્રાની વાત કરીએ તો કે સેફિલાઇઝર છે તે 500 ગ્રામ પ્રતિ 2 વીઘાની અંદર, જ્યારે સલ્ફરની વાત કરીએ તો કે 1 કિલો પ્રતિ 1 વીઘાની અંદર આપણે સાથે રાખી અને પાણી સાથે આપણે આપવાથી આપણા જીરાની અંદર જે ફૂગના કારણે જે રોગો આવ્યા હોય, લીલો સુકારો છે, કાળીઓ છે, પીળીઓ છે, તો તેના અંદર સારું એવું આપણને રિઝલ્ટ જોવા મળે. અને ખેડૂત મિત્રો, ખાસ વાત કરીએ ફૂગના કારણે જે લીલો સુકારો આવ્યો હોય, જેના લીધે આપણા જીરાની અંદર જે ઉપરનો જે છોડ છે તે સુકાઈ જાય છે અથવા તો જે લંઘાઈ જાય છે, તો તેના માટે આપણે લીલો સુકારો આવ્યો હોય તો તેની અંદર આપણે શું શું કરી શકીએ તેની વાત કરીએ તો કે જે બજારમાં અવેલેબલ જે બ્લુ કોપર છે અને તેની સાથે આપણે સલ્ફર રાખી અને ત્યાર પછી તેનું આપણે સારી એવી માવજત કરવાથી આપણા જીરાની અંદર ફૂગના કારણે જે લીલો સુકારો આવ્યો હોય, તો તેના અંદર આપણને 100% સારું એવું આપણને નિયંત્રણ મળે છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આટલું જ. આપણે જે મેટાલિક્સ પ્લસ મેન્કોજેબ છે અને ટેબ્યુકોનાઝોલ અને જે મેન્કોજેબ છે, આ બે દવા આપણે સારામાં સારી અથવા તો મલ્ટીનેશન કંપની હોય તેવી દવાને આપણે પસંદગી કરવાથી આપણને સારામાં સારું ફૂગની સામે આપણને રક્ષણ જીરાની અંદર મળી રહે છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. અને નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકો સુધી શેર કરવાનું ના ભૂલશો. તમારા વોટ્સઅપ ગ્રુપ હોય અથવા તો ફેસબુક ગ્રુપ હોય તો તેની અંદર તમે શેર કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.